આપણી સાથે જયસિંહભાઈ. જયસિંહભાઈ ક્યાંથી આવ્યા? શ્યોર ઓડિયા. અને જયસિંહભાઈ, શું તકલીફ હતી આપણને? હાથ દુખાવાની તકલીફ હતી. હાથ દુખાવાની તકલીફ હતી, બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? લગભગ 3-4 મહિનાથી. 3-4. આમ તકલીફ થતી તો તકલીફમાં શું તકલીફ થતી આપણને? ખંભો દુખ્યા કરે, પછી રોજ ટ્યુબ લગાડવી પડે અને હાથ આમ વળે નહીં, એ રીતે તકલીફ થતી હતી. બરાબર. આવું 3-4 મહિનાથી ચાલુ? હા. બરાબર. અને મને મળ્યા પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું છે? નહીં, એ એમ કે તમે ગરમ પાણીની ધાર કરો અને મટી જાય છે એમ. એમાં કઈ મને કઈ એ મેં 2-3 મહિના કર્યું ગરમ પાણી ધાર, એમાં મને કઈ ફેર પડ્યો નહીં. પછી તમે 17 સાથે મને બતાવ્યા. હા. બરાબર. હા. બરાબર. હવે આ સહજ સિટિંગ લીધા પછી જયસિંહભાઈ કેવું લાગ્યું તમને? બરોબર. હવે કઈ તકલીફ આવે? હવે કઈ તકલીફ કાંઈ નહીં. જે તમને હાથ ફાટતો હતો, દુખાવો નહીં, કાંઈ પ્રોબ્લેમ આવતી હતી, કઈ પ્રોબ્લેમ આવે? કાંઈ નહીં. પેલા મારો હાથ ઊંચો ન થયો તો રોજ સાંજે એને માલિશ કરવો પડતો, ટ્યુબ લગાડવી પડતી. પગથી ટૂંકમાં રાત્રે નિંદ્રા આવતી. તર નીંદ આવતી. નહીં તો દુખાવો રહેતો. હવે કઈ કરવું પડે? એવું કાંઈ નહીં. હાથ આમ ઊંચો જ ન થતો અને દુખાવો વધારે હતો. અહીંથી ત્યાં લઈને આ વધારે, આનો શોલ્ડરમાં જે એલ્બો આવે એમાં મને એમ કીધું કે તમારે શું કહેવાય કે રહે જ દુખાવો એમ. દુખાવો જશે મળશે નહીં, તમારે ફૂલ કરવું જ પડશે, પણ તમારે ટ્રીટમેન્ટ લીધા પછી મને દુખાવામાં રાહત છે. એ દુખાવામાં રાહત છે, એલ્બોમાં રાહત છે ને ટૂંકમાં હાથનું તમે વાત કરી હતી મને, એમાં મને રાહત છે. નકર એ હાથમાં મારો તો એલ્બોની વાત કરી હતી મેં તમને, જો ને એમાં મને ફેર પડી ગઈ, એમાં કઈ એને કઈ જરૂર નથી પડી ગઈ, એમાં સારું થઈ ગયું. અને જયસિંહભાઈ, અચ્છા સારવાર લીધી, તમને મારા તરફથી કોઈ દવા આપવામાં આવી છે દુખાવા બાબતની? દુખાવા બાબતની કોઈ દવા નહીં. બરાબર. નહીં, દવા વગર તમને દવા વગર રિઝલ્ટ મળ્યું. અને જયસિંહભાઈ, કેવી લાગી તમને અમારી સારવાર? બરોબર. દવા વગર રિઝલ્ટ મળ્યું, પણ આપણને સારવાર સારી મળી. અને શું કહો, તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, બરોબર, તો તમે શું કહો આ વિડીયોના મારફતે એમને અમારી સારવાર બાબત, તમારી સારવાર લેવાય કે ન લેવાય? સારવાર દવા કરતા સારવારથી પતતું હોય ને તો બીજે એક દવાના ખર્ચા ન કરે. મેં દવાના ખર્ચા કરી લીધા, બધા ખર્ચા કરી લીધા, પણ સારવારથી ફેર પડે ને એટલે દવાથી ફેર ન પડે. તમને પડી ગયો છે? મને પડી ગયો, મારી નજર સામે છે. તમે રિઝલ્ટ મળેલું છે. બરાબર. અને શું કહો બેન, તમે શું જયસિંહભાઈને તકલીફ થતી હતી, તમે કંઈક 5 શબ્દ કહો. ના, પેલા કરતા સારું છે. પેલા રોજે બરફનો ઘસાવતા, ટ્યુબથી માલિશ કરતા, તો હાથનો દુખાવો સખત રહેતો. ઘણી વખત તો રાત્રે ઊભું થઈને ટ્યુબ લગાવી પડે. સખત દુખાવો રહેતો, જાગીને ટ્યુબ લગાડી પડતી. હવે એવું કશું કંઈ કરવું પડે? એકદમ સારું. અને અમારી સારવાર એકદમ સરસ, પરફેક્ટ તમારું રિઝલ્ટ મળ્યું. અમે 2-3 જણા દવા લો એના કરતા આ સારવાર તમને પ્લસ પોઈન્ટ એ છે કે મારે ત્યાં તમને દવા લીધી, આપણે તમે દવા લ્યો ને ત્યાં સુધી દવા પીવી ત્યારે સારું રહે, પૂરી થાય એટલે તમારો દુખાવો સારું થઈ જાય. આપણે તો કમર નો હોય કે શોલ્ડર નો હોય, પગ નો હોય, દવા લેવી ત્યારે સારું રહે. રિઝલ્ટ એકદમ સરસ. યુટ્યુબ પર મોકલબેન 7 જણા તમારો વિડીયો જોવે, બરોબર, કે જયસિંહભાઈને આવી તકલીફ હતી અને અમારી સારવારથી સારું થયું. મૂક્યા ને? ના સારું. તમારું રિઝલ્ટ તમારું અમને રિઝલ્ટ મળ્યું છે, બીજા 5 જણા જોઈ તો કે ખ્યાલ આવે આવી તકલીફ હતી, સારું થયું. બરાબર. જો બે માણસ સારું થતું હોય તો આપણને શું? હા, ના બરોબર. અમારો મૂળ ગોલ ઈ જ હોય કે ભાઈ તમને તકલીફ હતી, તમારા રિવ્યુ દર્દી યુટ્યુબમાં, ઇન્સ્ટા, ફેસબુકમાં જોવે ને ખ્યાલ આવે કે સારવાર થેરાપીથી સારું થઈ જાય છે. બરાબર. ઓછું જુઓ, બસ લોક ન ખોલતા, બસ બસ બહાર છોડજો, ઢીલું, બસ ઢીલું, બસ ઢીલું, બસ ઢીલું, બસ ઢીલું.